હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિને ઋષિ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ પવિત્ર તિથિ ભારતીય સંસ્કૃતિમાં અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસ આપણા ઋષિમુનિઓ, ગુરુઓ અને જ્ઞાનના સ્ત્રોતને સમર્પિત છે. ઋષિ એટલે જ્ઞાનના દાતા, જેઓએ પોતાના સમગ્ર જીવનનો ત્યાગ કરીને સત્ય, ધર્મ અને ભક્તિનો માર્ગ બતાવ્યો. આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આપણા જીવનમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવ્યું છે. આ દિવસે ગુરુને યાદ કરીને, તેમના આશીર્વાદ લઈને, સાત્વિક ભોજન કરીને અને પાપથી દૂર રહીને જ જીવનમાં સાચું પુણ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વાતો સ્પષ્ટ રીતે કહી છે કે જો આ દિવસે તમે 3 ખાસ વસ્તુઓનું સેવન કરો તો તે તમારા ઘરમાંથી લક્ષ્મી દેવતાનો નિવાસ દૂર કરી શકે છે. કહેવાય છે કે ભૂલથી પણ આ દિવસે આ 3 વસ્તુઓ ખાઈ લેવાય તો ઘરમાં અશાંતિ, કલહ, દુર્ભાગ્ય અને ગરીબીનું આગમન થાય છે. પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ઋષિ પૂર્ણિમાનો દિવસ માત્ર ગુરુની પૂજા માટે જ નથી, પરંતુ મન, વાણી અને શરીરની શુદ્ધિ માટે પણ અત્યંત મહત્વનો છે. આ દિવસે કરેલું દરેક સકારાત્મક કાર્ય અનેક ગણા ફળ આપે છે, જ્યારે કરેલા નકારાત્મક કર્મોના પ્રતિકૂળ પ્રભાવોથી છુટકારો મેળવવો ખૂબ મુશ્કેલ છે. આ દિવસે જ્ઞાન, ભક્તિ અને સાત્વિકતા પ્રાધાન્ય પામે છે. આપણા ઋષિમુનિઓએ આ દિવસ માટે કેટલાક ખાસ નિયમો ઘડ્યા છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ નિયમ છે ભોજન સંબંધિત. કહેવામાં આવે છે કે ઋષિ પૂર્ણિમાના દિવસે જો તમે ડુંગળી, લસણ, માંસાહારી ખોરાક અને નશીલા પદાર્થોનું સેવન કરો તો ઘરમાંથી ધીમે ધીમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ખસી જાય છે. શાસ્ત્રો મુજબ ડુંગળી અને લસણ આ દિવસે ક્યારેય ખાવા નહીં. ભારતીય પરંપરામાં ડુંગળી અને લસણને તામસિક પદાર્થો ગણવામાં આવ્યા છે. તામસિક ભોજન મનુષ્યના મનમાં અશાંતિ, ગુસ્સો અને લાલચ વધારે છે. ઋષિ પૂર્ણિમાનો દિવસ ભક્તિ, જ્ઞાન અને મનની શુદ્ધિ માટે સમર્પિત છે, તેથી તામસિક ભોજન આપણા આધ્યાત્મિક ઉર્જા ક્ષેત્રને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. જો આ દિવસે ડુંગળી, લસણ ખાઈ લેવાય તો આપણા અંદર ભક્તિની ભાવના ઓછી થાય છે અને ગુરુની કૃપાથી વંચિત થવાની શક્યતા વધી જાય છે. ડુંગળી, લસણથી દૂર રહેવાનો બીજો મહત્વપૂર્ણ કારણ એ છે કે આ દિવસ ગુરુઓને સમર્પિત છે. ગુરુની કૃપા મેળવવા માટે શુદ્ધ મન, શુદ્ધ વાણી અને શુદ્ધ ખોરાકનું પાલન કરવું આવશ્યક છે. જો આપણે આપણા જીવનના માર્ગદર્શકો, શિક્ષકો અને જ્ઞાનદાતાઓને સાચે જ આદર આપવો હોય તો આ દિવસે તામસિક આહારનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. બીજી સૌથી મોટી મનાઈ છે માંસાહારી ખોરાક. પ્રાચીન ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઋષિ પૂર્ણિમાના દિવસે માંસ, માછલી, ઈંડા, ચિકન અને કોઈપણ પ્રકારનું માંસાહારી ભોજન લેવો અત્યંત અશુભ છે. માંસાહાર શરીરમાં તામસિક અને રજસિક તત્વો વધારે છે, જે આપણા મનને ભક્તિ, જ્ઞાન અને ધ્યાનથી વિમુખ કરે છે. કહેવાય છે કે આ દિવસે જો તમે માંસાહાર કરો તો ઘરમાંથી લક્ષ્મી દેવતા દૂર થઈ જાય છે. ઘરમાંથી સમૃદ્ધિ ધીમે ધીમે ખસી જાય છે અને ધનની જગ્યાએ દુર્ભાગ્ય, રોગ અને કલહ આવવા માંડે છે. આથી આ પવિત્ર દિવસે સાત્વિક ભોજન લેવું જરૂરી છે. સાત્વિક ભોજન શરીરમાં પવિત્રતા અને મનમાં શાંતિ પેદા કરે છે, જે આપણને ગુરુની કૃપા પ્રાપ્ત કરવામાં સહાય કરે છે. માંસાહારી ખોરાકનો ત્યાગ કરવાનો બીજો મહત્વપૂર્ણ પાસું એ છે કે આ દિવસ જ્ઞાન, કરુણા અને અહિંસાનો સંદેશ આપે છે. ઋષિમુનિઓએ હંમેશા જીવદયા અને અહિંસાનો પાઠ શીખવ્યો છે. માંસાહાર કરવાથી આ પવિત્ર સંદેશનો ભંગ થાય છે, જે આપણા પુણ્યને ઓછું કરે છે અને પાપનું ભારણ વધારે છે. ગાંજો અથવા કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનો સેવન કરવો નહીં. નશો કરવાથી મનુષ્યની વિચારશક્તિ નષ્ટ થાય છે, ગુસ્સો વધે છે અને મન અસ્થિર બને છે.
શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ દિવસે નશીલા પદાર્થો લેવાથી દેવતાઓનો આશીર્વાદ મળતો નથી, ગુરુની કૃપા મળતી નથી અને ઘરમાંથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ધીમે ધીમે ખતમ થવા માંડે છે. મદિરા તથા નશીલા પદાર્થો કલહ, ઝઘડા અને અશાંતિ વધારતા હોવાથી ઘરમાં ગરીબી અને દુર્ભાગ્ય વધવાનું એક મોટું કારણ બને છે. નશીલા પદાર્થોનો ત્યાગ કરવાથી મન શુદ્ધ રહે છે અને ગુરુની શરણાગતિ સરળ બને છે. ગુરુની કૃપા મેળવવી જીવનના સૌથી મોટા આશીર્વાદોમાંનું એક છે. તેથી આ દિવસે મન, વાણી અને શરીરની શુદ્ધિ જાળવવી અત્યંત જરૂરી છે. ઋષિ પૂર્ણિમાનો સાચો મહિમા ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણે આ દિવસે શુદ્ધતા, ભક્તિ અને જ્ઞાનના માર્ગ પર ચાલીએ. સવારમાં વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું, નવા અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા, ગુરુ, ઋષિમુનિઓ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી, જપપાઠ કરવો અને ગુરુદક્ષિણા આપવી, આ બધું મળીને આપણને અનંત પુણ્ય આપે છે. આ દિવસે ગુરુનો આશીર્વાદ મેળવવો એ આપણા જીવનનું સાચું ધ્યેય છે. જો આપણે તેમના દર્શાવેલા માર્ગે ચાલીએ તો જીવનમાં સકારાત્મક ઉર્જા, સમૃદ્ધિ અને સુખશાંતિનો પ્રવાહ હંમેશા જળવાઈ રહે છે. પરંતુ જો આપણે આ દિવસે શાસ્ત્રોમાં દર્શાવેલ મનાઈઓનો ભંગ કરીએ, ખાસ કરીને ડુંગળી, લસણ, માંસાહારી ખોરાક અને નશીલા પદાર્થોનું સેવન કરીએ, તો ઘરમાંથી લક્ષ્મી દેવતા ખસી જાય છે અને ગરીબી તથા દુર્ભાગ્યનું આગમન થાય છે. ઋષિ પૂર્ણિમાનો સંદેશ સ્પષ્ટ છે: સાત્વિકતા અપનાવો, ભક્તિ વધારશો, ગુરુની સેવા કરો અને પાપથી દૂર રહો. આ નિયમોનું પાલન કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને દેવતાઓના આશીર્વાદ હંમેશા પ્રાપ્ત થશે.